નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજાતા પરિવારમાં આક્રોશ। અમરેલી સિવિલના જવાબદાર અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। અમરેલી શાંતાબા હોસ્પિટલ બહુ મોટી હોય તો આવા બનાવ બન્યા કરે તેવો શાંતાબા હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ દ્વારા જવાબ આપતા મૃતકના સગા તેમજ આગેવાનોમાં રોષ જોવા મળ્યો। મૃતકના સગાવાલા તેમજ આગેવાનો દ્વારા બેદરકારી અને જવાબદાર અધિકારીઓ સામે અમરેલી ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી છે। શાંતાબા હોસ્પિટલમાં મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને ભાવનગર પીએમ માટે ખસેડવામાં આવ્યા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન। અને આવડો મોટો કાંઠો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડોક્ટર ઉપર એક હું હતી, હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી। કેટલી બોટલ લોહી જોડાવી? 8 બોટલ। 8 બોટલ। બે વસત રાખતા મારી મમ્મી થોડી ફાનમાં આવે તો બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાનમાં આવે બીજો કિશન મારી દે। ચારે હાથ અને પગ બધું બાંધી દીધું અને મોઢામાં